1,20,000 इक्विटी शेर शेर दीठ 80 ना प्रीमियम थी 80 रुपया प्रीमियम थी बहार पाड्या। कंपनीए शेर परनी प्रीमियम सहितनी रकमो 4 सरखा हप्ता अरजी, मंजूरी, प्रथम અને આખરી હપ્તો એમ 4 ભાગ પડ્યા। એટલે અરજી સમયે 4 ભાગ પડો તો 80 માં +10 કરો, 80 + 10 90 રૂપિયા થયા ને। એના કુલ 4 ભાગ પાડવાના। અહીંયા આપણને હપ્તામાં કેટલા કેટલા મંગાવવાના એ કીધું નથી, પણ 4 સરખા હપ્તા મંગાવવાના કીધા આપણને। એટલે અરજીમાં કેટલા મંગાવ્યા હોય? અરજીમાં આ 10 રૂપિયા છે એના 4 ભાગ પાડો। અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો 4 ભાગ પાડવાના। એટલે 18 રૂપિયા આવશે। અહીંયા 18 આવશે, અહીંયા 18 અને 18 રૂપિયા અહીંયા, અને પ્લસ 80 રૂપિયાનો ભાગ પાડો 4 ભાગ, એટલે 20, 40, 60 ને 80 20 રૂપિયા બધી જગ્યાએ પ્રીમિયમ રૂપ છે 20 રૂપિયા બધી જગ્યાએ પ્રીમિયમ કેટલા રૂપિયા લખવાનું 20 રૂપિયા। કુલ કેટલા થાય? 20 ને 22 22.50 4 ભાગમાં 4 સરખા ભાગમાં નાણાં મગાવ્યા આ રીતે એણે। સમજાઈ ગયું? શેર મૂડી 18 રૂપિયા લખી ગણવાની દર વખતે અને પ્રીમિયમ 20 રૂપિયા ગણવાનું। કુલ 22.50 રૂપિયા દર વખતે એણે મગાવ્યા। 4 ભાગમાં નાણાં એણે મગાવ્યા। ओके। कंपनी 1,60,000 इक्विटी शेर माटे अरजीओ मळी। हवे 12 पड्या तो 1,20,000 અને અરજીઓ મળી 1,60,000 ની 1,60,000 ની અરજીઓ મળી। બધું અરજીઓ મળી ને। બાકીની અરજીઓ નામંજૂર કરી, નાણાં પાછા આપી દીધા। 4,000 શેર ધારણ કરનાર શાહિદ પોતાના શેર પરનો પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો, એટલે કાર્યવાહી કરી શેર જપ્ત કર્યા। એણે કયો હપ્તો ભર્યો નથી? આ પ્રથમ હપ્તો ભર્યો નથી અને આખરી હપ્તો ભર્યો નથી। આ બંને હપ્તા એણે ભર્યા છે। કોણે? શાહિદે। એણે પ્રથમ અને આખરી હપ્તો ભર્યો નથી। જપ્ત કરેલા શેર 70 ના પ્રીમિયમથી બહાર પાડ્યા। बराबर। हवे आपणे आमनो लखवानी छे એટલે આપણે આવો દાખલો આપણે આગળ ઘણી બધી વખત આવી ગયો। બધા દાખલો આપણને આવડ્યા। એકદમ સરળ દાખલો છે, બરાબર, સિમ્પલ દાખલો, બધાને આવડે એવો દાખલો છે આ। ચલો, અને છેલ્લો દાખલો છે આપણા પ્રકરણ માટેનો। અને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેજો, કાંઈ પણ। અરજી સમયે 1,60,000 શેરની અરજીઓ મળી, એટલે 1,60,000 गुण्या 18 रुपया शेर मूडी, એટલે 18 વડે ગુણો 16, 25 ગુણ્યા 16 કરો, 25 ગુણ્યા 16 4 લાખ, એટલે 4 લાખ। 4 લાખ રૂપિયા શેર મૂડીના, શેર મૂડી જે નથી વધારે જેવું, એટલે અને 1,60,000 શેરના 20 રૂપિયા પ્રીમિયમ આવે, એટલે 32 લાખ प्रीमियम आवे। प्रीमियम ना એટલે કુલ આપણી પાસે 36 લાખ રૂપિયા આવે। બરાબર। જેમાં આપણે વધુ કેટલી અરજી આવી હતી કે 1,20,000 ની જગ્યાએ 1,60,000 અરજી આવી હતી, એટલે 20 પછી 30 40 50 60 40,000 ની અરજી વધારે આવી હતી, એટલે આપણે 40,000 નાણાં પાછા આપવાના। 40,000 ના આપણે આ કુલ કેટલા થાય? 20 ને 22.50 22.50 આપણે પાછા આપવાના, એટલે 40,000 ગુણ્યા 2.5 ના 22.5 9 લાખ રૂપિયા આપણે પાછા આપવાના, માઇનસ 9 લાખ એ પાછા આપી દેવાના, એટલે કુલ 27 લાખ રૂપિયા। આનો લખો તો હાલે, 27 લાખ રૂપિયાની જરૂર નથી આપણે લખવાની।
ચલો હવે સૌથી પહેલી આ અરજી સમયે જે આમનોંધ થાય એ આમનોંધ શું થાય? અરજી સમયે આમનોંધ કઈ રીતે આવે? પહેલી આમનોંધ નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર કેટલા મળ્યા આપણને ટોટલ નાણાં? 36 લાખ મળ્યા ને? 36 લાખ તે ઇક્વિટી શેર અરજી ખાતે 36 લાખ આ નાણાં મળ્યા એના. ત્યારબાદ બીજી આમનોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 36 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે શેર મૂડી કેટલી? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ કેટલું? અને તે નાણાં કેટલા પાછા આપવાના તે બેંક ખાતે. આટલી વસ્તુ આપણે લખવી પડે. તો શેર મૂડી કેટલી હોય? શેર મૂડી એટલે આપણે કેટલા રૂપિયા હતા? 2.5 રૂપિયા હતા. 2.5 રૂપિયા અને કેટલા બાર પાડ્યા હતા? 1,20,000. 2.5 ગુણ્યા 1,20,000 એમાં કે લખેલું છે 2.5 ગુણ્યા 1,20,000 લખેલ નથી તો આપણે લખવું પડશે. અહીંયા 1,20,000 શેર આપણે બાર પાડ્યા હતા એના ગુણ્યા 2.5 રૂપિયા એને શેર મૂડી કહેવાય. તો કેટલા આવશે? બોલો કેટલા આવે? 3 લાખ આવે. બરાબર. આને શેર મૂડી કહેવાય. બરાબર. પછી પ્રીમિયમ કેટલું કહેવાય? તો એ પણ આપણે ગણવું પડશે. 1,20,000 ગુણ્યા 20 24 લાખ થાય ને? 24 લાખ પ્રીમિયમ કહેવાય. સમજાણું? શેર મૂડી 2.5 રૂપિયા અને પ્રીમિયમ 20 રૂપિયા અને આ શેર કેટલા? 1,20,000. આ પહેલા આવ્યું તે શું આવ્યું હતું? બધું વધુ અરજી આવી એટલા માટે ગણતરી નીચે કરવી પડે એટલે આપી દીધી. 3 લાખ શેર મૂડી, 24 લાખ પ્રીમિયમ. શેર મૂડી 3 લાખ, પ્રીમિયમ 24 લાખ અને નાણાં પાછા કેટલા આપવાના થાય આપણે ગણતરી કરી હતી ને? એ કેટલા હતા? 9 લાખ પાછા આપવાના. 9 લાખ રૂપિયા. ઓકે. અરજી સમયની બે આમનોંધ થઈ ગઈ. હવે આપણે મંજૂરી સમયે શું આવે એની આપણે ગણતરી કરીએ. ચલો મંજૂરી સમયે. મંજૂરી સમયે આપણે 1,20,000 શેરના 2.5 રૂપિયા શેર મૂડી, 2.5 રૂપિયા શેર મૂડી એટલે 3 લાખ આવશે અને 1,20,000 શેરના 20 રૂપિયા પ્રીમિયમ એટલે 24 લાખ રૂપિયા પ્રીમિયમ. બરાબર. બે વસ્તુ છે આ એટલે કુલ 27 લાખ રૂપિયા આવશે બેંક ખાતામાં. બેંક ખાતામાં 27 લાખ રૂપિયા આવે. બરાબર. 24 લાખ રૂપિયા પ્રીમિયમ, 3 લાખ રૂપિયા શેર મૂડી. ચલો આમનોંધ લખીએ આપણે એના માટે. ત્રીજી આમનોંધ. હવે નાણાં મંગાવવાના થાય ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા મંગાવવાના થયા? આપણે 27 લાખ રૂપિયા મંગાવવાના થયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. શેર મૂડી કેટલી? તો શેર મૂડી આપણી હતી 3 લાખ, પ્રીમિયમ કેટલું? 24 લાખ. મગાવવાના ત્યાં 27 લાખ રૂપિયા, શેર મૂડી 3 લાખ અને પ્રીમિયમ 24 લાખ. પછી નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 27 લાખ
તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે 27 લાખ. ઓકે, આ રીતે થઈ ગયું. મંજૂરી સમયની આમનામ થઈ ગઈ 2. હવે આખરી હપ્તા સમયે ના પ્રથમ હપ્તા સમયે, હવે પ્રથમ હપ્તો અને આખરી હપ્તો બંનેમાં ગણતરી સરખી જ છે એટલે ભેગું લખી દઈએ. રકમ બધા સરખી છે એટલા માટે. તો 1,20,000 શેર ગુણ્યા 2.5 રૂપિયા 3 લાખ શેર મૂડી છે. 1,20,000 ગુણ્યા 20 રૂપિયા એટલે 24 લાખ પ્રીમિયમ છે. 24 લાખ પ્રીમિયમ છે એટલે ટોટલ 27 લાખ આપણને મળવાના હતા, પરંતુ તેમાં શાહિદના 4,000 શેરના 4,000 શેર એના આપણને 20 ને 22.50 રૂપિયા નહીં મળે, એ આપણે બાદ કરવાના. 4,000 ગુણ્યા 22.50 90,000 રૂપિયા નહીં મળે. એટલે કેટલા મળશે? 26 લાખ ને 10,000 મળે આપણને બેંક ખાતામાં. બરાબર, આટલા ભાગી રહી ગયા. સમજાઈ ગયું? શેર મૂડી 3 લાખ, પ્રીમિયમ 24 લાખ, બેંક ખાતામાં 26,10,000 અને બાકી રહી ગયા 90,000. આટલી વસ્તુ આપણે જોઈએ. બરાબર, પ્રથમ હપ્તામાં પણ આ જ ગણતરી આવશે અને આખરી હપ્તામાં પણ આ જ ગણતરી આવશે. તો 5મી આમ નોંધ, પ્રથમ હપ્તા સમયે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર કેટલા મગાવવાના થયા? 27 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. શેર મૂડી કેટલા રૂપિયા? 3 લાખ. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24 લાખ. 36 નંબરમાં નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર. હવે નાણાં મળે કેટલા? તો 26 લાખ ને 10,000 મળશે ને. 26 લાખ 10,000 મળશે. બાકી હપ્તા ખાતે ઉધાર. બાકી હપ્તો કેટલો રહી ગયો? 90,000 નો. 90,000 અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 27 લાખ. જોઈ લેજો બંને આમ નોંધું બધા બરાબર. ક્લિયર? આ બે આમ પ્રથમ તમે થઈ ગઈ. બે આમ પ્રથમ હપ્તા માટે. હવે આખરી હપ્તા સમયે હવે બે આમ નોંધ આવશે. આખરી હપ્તા સમયે આ રીતે સેમ આવશે. આમ નોંધ બે આખરી હપ્તા સમયે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ₹27 લાખ મગાવવાના થયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24 લાખ
પછી નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા નાણાં મળશે આની અંદર? 26,10,000. બાકી કેટલા લઈ ગયા? 90,000 અને 27 લાખ. હવે આપણે શેર જપ્ત કરવા માટેનો શેર જપ્ત કરવા, તો શેર જપ્ત કરવાના હોય એવા એ સમયે શું અમલ થશે? એની શેર જપ્ત થાય એટલે શેર રદ થાય એટલે શેર મૂડી ખાતે ઉધાર આવે. શેર મૂડી ખાતે ઉધાર, જો આપણે પ્રીમિયમની રકમ મળી ના હોય ને તો એ લખવાનું શેર મૂડી આપણે 10 રૂપિયા છે શેર મૂડી, પછી પ્રીમિયમની રકમ મળી નહોતી આપણને, અડધી નહોતી મળી ને, અડધી મળી ગઈ હતી આપણને પ્રીમિયમ જો અડધું નહોતું મળ્યું. આ 20 રૂપિયા અહીંયા નહોતું મળ્યું અને 20 અહીંયા નહોતું મળ્યું પ્રથમમાં ને આખરીમાં, એટલે 40 રૂપિયા પ્રીમિયમ આપણે લખવાનું. 80 રૂપિયાનું લખી નાખતા, જે મળ્યું હોય લખવાનું નથી, જે પ્રીમિયમ મળ્યું ના હોય એ પ્રીમિયમ જ લખવાનું છે. એટલે આપણને પ્રથમ હપ્તામાં 20 અને બીજા હપ્તામાં 20 રૂપિયા એટલે 40 રૂપિયા પ્રીમિયમ આપણને મળ્યું નહોતું, એટલે એ આપણે લખવાનું કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 40 રૂપિયા એ લખવાના. તે શેર જપ્તી ખાતે, તે શેર જપ્તી ખાતે અને તે શેર પ્રથમ હપ્તા ખાતે, તે શેર આખરી હપ્તા ખાતે. તો કેટલા શેર હતા એના? 4,000 શેર હતા ને? 4,000 ગુણ્યા 10 કરો, શેર મૂડી 40,000. આપણે 4,000 શેર જપ્ત કર્યા હતા, 4,000 ગુણ્યા 10 કરો એટલે 40,000. 4,000 ગુણ્યા 40 કરો એટલે 1,60,000. 1,60,000. હવે અહીંયા આપણે શું કરવાનું? આ ભાગ એટલે મળેલી રકમ, નીચેનો ભાગ નહીં મળેલા, બે ભાગ પડે ને, મળેલા નહીં મળેલા. તો આપણી પાસે આ રકમ તો હોય જ આપણી પાસે. આ કેટલા મળ્યા નથી એ નીચેનો ભાગ આપણી પાસે ગણતરીમાં હોય, બરાબર? ગણતરીમાં આપણે હતા ને જે અહીંયા જુઓ કેટલા બાકી રહી ગયા હતા એના? 90,000 બાકી રહી ગયા હતા ને, 90,000 રૂપિયા. તો 90,000 રૂપિયા આપણે અહીંયા લખવાના. પ્રથમ હપ્તામાં 90,000 બાકી રહી ગયા હતા, બીજા હપ્તામાં પણ 90,000 બાકી રહી ગયા હતા. એટલે હવે આપણે શું કરવાનું? આ 1,60,000 અને 40,000નો સરવાળો કરો, 2 લાખ રૂપિયા આવે. એ 2 લાખમાંથી આપણે આ બંને બાદ કરી દેવાના. 2 લાખમાંથી 1,80,000 બાદ કરી દેવો એટલે કેટલા આવશે? 20,000 રૂપિયા અહીંયા આવશે. હા, અહીંયા આવશે 20,000 રૂપિયા ડિફરન્સ આવશે. આ રીતે આપણે શોધવાના, બરાબર? હવે એના પછી દાખલા નંબર એના પછી આમનો નંબર 11, 10મી આમનો. આ શેર ફરતી 12 પાડ્યા. તો 12 કઈ રીતે પાડ્યા? એને 70ના પ્રીમિયમથી 12 પાડ્યા. બેંક ખાતે ઉધાર, જો વટાવથી 12 પાડ્યા હોય ને તો લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર, અને પ્રીમિયમથી 12 પાડ્યા હોય ને તો લખવાનું નહીં, તો નીચે લખવાનું પ્રીમિયમ ખાતે જમા લખવાનું. તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો વટાવથી 12 પાડ્યા હોય તો વટાવ, અહીંયા લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર, અને પ્રીમિયમથી 12 પાડ્યા તો અહીંયા લખવાના બદલે શું લખવાનું? જમા લખવાનું, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો શેર મૂડી કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા હતી, અને પ્રીમિયમ કેટલું? 70ના પ્રીમિયમથી 12 પાડ્યા. હવે 10 વડે ગુણાકાર કરો,
4000 શેર હતા, 4000 ગુણ્યા 10 કરો એટલે 40,000, 4000 ગુણ્યા 70 કરો એટલે 2,80,000, 2 નો સરવાળો કરો એટલે 3,20,000 રૂપિયા બેંક ખાતામાં આવે. બરાબર. 11મી આમનો શેર જપ્તીની ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે આ જપ્તીની બે જપ્તી બાદબાકી કરો. અહીંયા જપ્તી તો છે જ નહીં, આ એક જ જપ્તી છે 20,000 રૂપિયા, 20,000 રૂપિયા લખી દેવાના. આટલું આપણે કરવાનો તો આમાં આપણને એવું કીધું હતું નહીં અંદર કે છે ને કે જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવો, પણ પરીક્ષામાં નહીં પૂછાય કારણ કે આ 11 લખતા વાર લાગે ઘણી બધી, એટલે ખાતું બનાવવાનું ન આવે. ખાતું બનાવવાનું નથી આપણે કંઈ જરૂર. 11 ક્લિયર થઈ ગઈ.